ઉપલેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાને લઈને શરૂ કરવામાં આવી છે। વિશ્વકર્મા યોજના દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર, લુહાર, દરજી, વાળંદ અને દરેક કારીગરને ₹2 લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક નાના મોટા લોકોએ આ યોજનાનો લાભ મળી રહે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી। આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં 20,000 ફોર્મ ભરાયા છે, જ્યારે ઉપલેટા શહેરમાં આજે 500 ફોર્મ ભરાયા હતા। હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સાવનભાઈ તેમજ બક્ષી પંચ મોરચાના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા, બક્ષી પંચ મોરચા દ્વારા। વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભર્યા છે। આ યોજનાની આપણે માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે, છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પહેલે 15,000 રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટેની કે કીટ મળશે, પ્લસ કોઈ પણને ટ્રેનિંગ માટેની 500 રૂપિયા સ્ટાઇપન્ડ, પ્લસ લોનની અંદર આપણે એમ જોતા કે 1 લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને એ યોજનાની અંદર લોન મળે। 1 લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું 2 લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે। એટલે પ્રધાનમંત્રીનું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી, નાનામાં નાનો માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય, સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની અંદર ન આવે। ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા। એમાંથી બહાર નીકળવા માટે 1 લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન, બીજા સ્ટેપની અંદર 2 લાખ રૂપિયાની લોન, એવી રીતે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું આ આહવાનની અંદર છેવાડાના માનવી સુધી જાજામાં જાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર નાનામાં નાના લોકોની યારે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે। અને આ યોજના જાજામાં જાજા લોકો, મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મેં લીધો તો 20,000 ફોર્મ ભરાણા છે। ઉપલેટાની અંદર, શહેરની અંદર 500 કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે। આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને, લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબનું લક્ષ્ય પૂરું કરશે। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના સંયોજક તરીકે મારી ઉપલેટા શહેરમાં નિમણૂક થયેલી છે। આજ રોજ ઉપલેટા બાપુના બાવલા ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો, અને બહોળી સંખ્યામાં આનો લાભ લેવા માટે હોય સુતાર, દરજી, વાણંદ આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવો સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય, કારીગરો કરતા હોય, એને બધાને આ કીટનો લાભ મળે। આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને 15,000 જેવી એક વાઉચર મળશે। એ સિવાય 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। એ લોનની 5% વ્યાજ છે, એ રેગ્યુલર થઈ જશે તે પછી એને બીજી લોન માટે 2 લાખ રૂપિયા જેવું આપશે। એટલે આજે છેવાડાના માનવી છે, નાનામાં નાના માનવી છે, અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હોય સુતાર, દરજી, વાણંદ, લુહાર, કડિયા કામ કરતા, આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રીએ એક ચિંતા કરતા હતા અને આ એક યોજના બહાર પાડી છે। વધારે વધારે આજે જે કન્યા શાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે, અને હજી પણ જે કોઈ બાકી રહી જતા હોય SC સેન્ટરમાં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજનાનો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી। નમસ્કાર, જયેશ ત્રિવેદી, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા ₹3 લાખ સુધીની લોન તેમજ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટાના છેવાડા માનવી સુધીનો આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું। આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા, અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતીનભાઈ વિરમગામા, મહામંત્રી સુરેશભાઈ પરમાર, તમામ
બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી ખૂબ જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે.